નમસ્કાર મિત્રો, WH પ્રશ્ન બનાવવાના વિડિયો ભાગ 2 માં આપનું સ્વાગત છે. આજે આપણે વોટથી પ્રશ્નો કઈ રીતે બને તે જોઈશું. શું તમને વોટથી પ્રશ્ન બનાવતા આવડે છે? અરે આ તો મને નથી આવડતું. શું મિત્રો તમને આવડે છે? ચાલો મારી સાથે આપણે બધા શીખીએ. વોટનો અર્થ થાય છે શું. આપણે ગુજરાતીમાં શું થી જેના પ્રશ્નો પૂછતા હોય એના પ્રશ્નો આપણે વોટથી બનાવીશું. વોટથી આપણે કોઈ વસ્તુ, કોઈ કામ, કોઈનું નામ કે અન્ય કોઈ માહિતી મેળવવી હોય તો વોટથી પ્રશ્ન પૂછીશું. તમારે આ લખવું હોય તો લખી લેજો. પ્રશ્ન બનાવવાનું સિક્રેટ ફોર્મ્યુલા આપણે ગયા વિડીયોની અંદર જોઈ લીધો હતો. છતાં જો કોઈને યાદ ન હોય તો આ ફોર્મ્યુલા આપણે ફરી યાદ કરી લઈએ. તો સૌ પ્રથમ આપણે જ્યારે પ્રશ્ન બનાવવાનો હોય તો WH વર્ડ મૂકવાનો હોય છે. WH વર્ડ એટલે કે વોટ, વેર વગેરે વગેરે આપણે ગયા વિડીયોમાં આની વિશેષ સમજ મેળવી ચૂક્યા છીએ. WH વર્ડ, હેલ્પિંગ વર્બ, સબ્જેક્ટ અને મેઇન વર્બ તેમજ છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું ભૂલવાનું નથી. વાક્યો પરથી પ્રશ્નો બનાવવા. આપણે ધોરણ 6 થી 8 માં વાક્યો પરથી પ્રશ્નો બનાવવાનું પૂછાતું હોય છે. તો આજે આપણે તે શીખીશું. અહીં એક વાક્ય આપેલું છે, હી ઇઝ રીડિંગ અ બુક. અહીં આપણે વોટથી પ્રશ્ન બનાવવો છે. તો વોટના જવાબમાં શું આવે એમ છે. આપણે ગુજરાતીમાં જોઈએ તો હી ઇઝ રીડિંગ અ બુક, તે બુક વાંચી રહ્યો છે. મતલબ કે આપણે ગુજરાતીમાં પ્રશ્ન પૂછવો હોય તો તે શું વાંચી રહ્યો છે એવો મતલબ કે અહીં બુક શબ્દ છે એ એની અંદરથી નીકળી જશે. તો જોઈએ, આપણે સૌ પ્રથમ વોટ મૂકીશું. વોટ પછી હેલ્પિંગ વર્બમાં ઇઝ આપેલો છે, ઇઝ મૂકીશું. પછી he મૂકીશું, he and reading. What is he reading? આપણે જેમ શીખ્યા હતા ગયા વિડીયોમાં એ રીતે અહીં આપણે બનાવતા જઈશું. અહીંયા બુક શબ્દ પ્રશ્નની અંદરથી નીકળી ગયો છે અને પ્રશ્નાર્થ ચિહ્ન પણ આપણે મૂક્યું છે. ખાસ યાદ રાખવાનું કે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું ભૂલાય નહીં. બીજું વાક્ય જોઈશું, they are playing football. અહીં ખાસ એ યાદ રાખવાનું છે આપણે કે હેલ્પિંગ વર્બ બીજા નંબરે લેવાનું છે. જેમ અહીંયા ઇઝ અહીંયા લીધું એમ અહીં પણ હેલ્પિંગ વર્બ આપેલો છે આર. હવે જવાબ શું આવે એવો છે તો કે they are playing football. મતલબ કે ફૂટબોલ એક વસ્તુ છે અને શું રમી રહ્યા છે એવો પ્રશ્ન પૂછી શકાય. તો આપણે આ ફૂટબોલ શબ્દ કાઢી નાખીશું અને પ્રશ્ન બનાવશું વોટથી. તો સૌ પ્રથમ વોટ મૂકીશું, પછી આર મૂકીશું, પછી બાકીના શબ્દો જે રીતે અગાઉ શીખ્યા તે રીતના મૂકીશું. તો જોઈએ, વોટ આર ધે પ્લેઇંગ. બહુ જ સરળ છે. અહીંયાથી ફૂટબોલ શબ્દ આપણે કાઢી નાખ્યો અને પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધું. તો એકદમ સરળ છે ને વિદ્યાર્થી મિત્રો. અહીં આર આર હેલ્પિંગ વર્બ છે જે આપણે અહીં મૂક્યો છે. આગળ જઈએ, she has finished the work. she has finished the work. તો આપણે વોટથી આનો પ્રશ્ન બનાવીશું. what has she finished? કઈ રીતે આવ્યું અબ? તો અહીં હેલ્પિંગ વર્બ તરીકે has નો ઉપયોગ થયો છે અને વર્ક જવાબ હતો જે નીકળી ગયો છે. what has she finished? બીજું જોઈશું, we have learned a lesson. તો અહીં પણ એ જ રીતના સૌ પ્રથમ વોટ મૂકીશું, પછી have મૂકીશું. what have you learned? આગળ જઈશું, he will buy a pen. અહીં
પેન એક વસ્તુ છે તે નીકળી જશે અને વોટ થી પ્રશ્ન આપણે બનાવીશું. વોટ વિલ હી બાય? આગળ જોઈશું. ધે વિલ વોચ અ મેચ. અહીં તેઓ શું જોશે? તો મેચ જોશે. મેચ શબ્દ આપણે કાઢી નાખવાનો છે. તો આપણે પ્રશ્ન બનાવીશું વોટ થી અને બીજા નંબરે જે પણ હેલ્પિંગ વર્બ અહીં વિલ આપેલું છે તો વિલ મૂકીશું અને પ્રશ્ન બનાવીશું. વોટ વિલ ધે વોચ? આગળ જઈએ આપણે બીજા વાક્ય પણ જોઈએ. યુ ઈટ રાઈસ. અહીં કન્ફ્યુઝન છે કે અહીં કોઈ હેલ્પિંગ વર્બ આપેલા નથી. તો શું કરીશું? આપણે હેલ્પિંગ વર્બ ન આપેલો હોય તો હેલ્પિંગ વર્બ લાવીને આપણે મૂકવાનો છે. ત્યારે આપણે પ્રશ્નો બનાવી શકીશું. પરંતુ કયો હેલ્પિંગ વર્બ લાવીશું? તો એના માટે આપણે જો આપણા વાક્યની અંદર ઇઝ, એમ, આર, વોઝ, વેર વગેરે ન આપેલા હોય તો ડુ, ડઝ કે ડીડ હેલ્પિંગ વર્બ આપણે લાવવાના હોય છે. તો ક્યારે ડુ લાવીશું, ડઝ લાવીશું કે ક્યારે ડીડ લાવીશું? જો વાક્યની અંદર આઈ, વી, યુ, ધે અથવા એકથી વધારે વ્યક્તિઓના નામ હોય તો ડુ લાવીશું. તેમજ હી, શી, ઇટ અથવા કોઈ એક વ્યક્તિનું નામ હોય તો ડઝ લાવીશું. અને ભૂતકાળ સૂચક શબ્દ હોય તો આપણે ડીડ લાવીશું. ત્યારબાદ જ આપણે પ્રશ્ન બનાવી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ ને કે જો અંદર હેલ્પિંગ વર્બ ન આપેલા હોય તો આ રીતના આપણે આમાં આ ત્રણમાંથી એક હેલ્પિંગ વર્બ લાવીને પ્રશ્ન બનાવવાનો છે. તો જોઈએ આપણે ઉભા રહો દલપત પ્રશ્ન સાહેબ, બનાવીને. મારે લખવું પડશે. વોટ ડુ શું યુ મિત્રો ઈટ? તમે પણ અહીં લખ્યું? યુ આપેલું છે તેથી ત્યાં આપણે ડુ લાયા. વોટ ડુ યુ ઈટ? અને રાઈટ શબ્દ નીકળી ગયો છે. આગળ જોઈશું આપણે શી લાઇક્સ મ્યુઝિક. તો અહીં શી વપરાયું છે તો આપણે ડઝ લાવવું પડશે. અને મ્યુઝિક શબ્દ અહીંથી નીકળી જશે. બીજું પણ એક યાદ રાખવા જેવું છે કે ડઝ ક્યારે લાવવું? તો આપણે જે લાઇક્સ, લાઇકને એસ લાગેલો છે તો ડઝ લાવી દેવાનું. એમ એસ કે યસ જો લાગેલું હોય તો આપણે ડઝ લાવી શકીએ છીએ. જો વિશેષ યાદ ન રાખવું હોય તો, નહીતર હી, શી, ઇટ અથવા કોઈ એક વ્યક્તિ કે એક વચનમાં નામ હોય ત્યારે આપણે એસ કે યસ લગાડેલું હોય છે અને ત્યારે આપણે ડઝ નો ઉપયોગ કરીએ છીએ. તો જોઈએ આપણે વોટ ડઝ શી લાઈક? અહીં બીજું એક વસ્તુ યાદ રાખવાનું છે કે જ્યારે આપણે પ્રશ્ન બનાવીએ ત્યારે અહીં જે એસ આપેલો છે તે પ્રશ્નની અંદરથી એસ કે ઈએસ હશે તે નીકળી જશે, કારણ કે તે ડઝની અંદર આવી જાય છે. એ જ રીતે આપણે ડીડમાં પણ એવું જ કરીશું. તે આગળ આપણે જોઈશું. ખાસ ધ્યાન રાખવાનું કે એસ કે ઈએસ હોય નીકળી જાય છે. આગળનું વાક્ય જોઈએ. આઈ સો અ મૂવી. અહીં પણ કોઈ પણ પ્રકારના હેલ્પિંગ વર્બ ઇઝ, એમ, આર, વોઝ, વેર કશું આપેલું નથી. તો શું કરીશું? આ સો શબ્દ છે એ ભૂતકાળ દર્શક શબ્દ છે તો ડીડ લઈશું. તો બનાવીએ આપણે પ્રશ્ન. વોટ ડીડ યુ સી? અને જે ભૂતકાળ દર્શક શબ્દ છે તેનું મૂળ રૂપ અહીં આવી જશે. કોનું? સી થશે. અને ભૂતકાળ દર્શક વાક્ય હતું એટલા માટે આપણે અહીં ડીડ નો ઉપયોગ કર્યો છે. બીજું વાક્ય જોઈએ. ધે પ્લેડ ક્રિકેટ. અહીં પ્લેડ ક્રિકેટ છે તે ભૂતકાળ દર્શક શબ્દ ધરાવે છે અને કોઈ પણ પ્રકારના હેલ્પિંગ વર્બ આપેલા નથી એટલે આમાં પણ આપણે ડીડ નો ઉપયોગ કરીશું. વોટ ડીડ ધે પ્લે? અહીં એ પણ વસ્તુ આપણે યાદ રાખવાનું છે કે ભૂતકાળનો જે શબ્દ છે એનું મૂળ રૂપ અહીં મૂકવાનું છે, કારણ કે આપણે
વાક્યની અંદર જ્યારે ડીડ વાપરીએ, પ્રશ્નની અંદર ડીડ વાપરીએ તો અહીં પ્લેડની પ્લે થશે, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આગળ જોઈએ, યુ કેન ડ્રો અ પિક્ચર. અહીં કેન નો ઉપયોગ થયેલો છે, તો વોટ કેન યુ ડ્રો. બીજું વાક્ય જોઈએ. જો તમને વિડીયોની સ્પીડ વધુ લાગતી હોય તો પોઝ કરો અને જોઈ લો. આગળ જઈએ, વી શુડ ફોલો રૂલ્સ. અહીં કેન અને શુડ વાળા વાક્યો આવ્યા છે, તો પેટર્ન તેની એ જ રહેશે. વોટ શુડ વી ફોલો. હવે વિદ્યાર્થી મિત્રો, તમારા માટે હોમવર્ક છે. નીચેના વાક્ય પરથી પ્રશ્ન બનાવો. She is cooking food. He will buy a book and you can draw a picture. તો આ હોમવર્કમાં આપેલા પ્રશ્નો તમે બનાવીને મને કોમેન્ટમાં જણાવશો. હું તેનો રિપ્લાય જરૂરથી આપીશ. તો તમને હવે વોટથી પ્રશ્ન બનાવતા આવડી ગયા? હવે આગળ નેક્સ્ટ વિડીયો આવશે WHO થી પ્રશ્ન કઈ રીતે બનાવવા તે આપણે જોઈશું. વાહ, મને આવડી ગયું. લાઈક, કોમેન્ટ કરો અને દલપત સાહેબની ચેનલ સબસ્ક્રાઇબ કરજો. મળીએ ફરી. આવજો.